વલસાડ જિલ્લાના 116 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। વલસાડ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં અંદાજે 116 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થતા માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ નદી નાળા તેમજ કોઝવે સહિતના માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે। આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી અતિભારે વરસાદને લઈને વલસાડ તેમજ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને લઈને મોટે ભાગે નદીઓ બંને કાંઠે વહી રહી છે, જેને લઈને પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેમજ નદી નાળાઓ પરથી વહેતા ભારે વાહનોને નહીં ઓળંગવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે।